હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે ધોરણ 10ના બોર્ડના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં TCS ધ કમ્પ્લીટ સિસ્ટમ ઓફ ફતેગંજ સેનના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે, જેમાં 48માંથી 35 બાળકોએ A ગ્રેડ એટલે કે 73% બાળકોએ A ગ્રેડ મેળવેલ છે, 13 બાળકોએ A1 અને 22 બાળકોએ A2 ગ્રેડ મેળવ્યો છે। 13 બાળકોમાંથી 12 બાળકોએ B ગ્રેડ, જ્યારે માત્ર એક બાળકે C1 ગ્રેડ મેળવેલ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ TCS ફતેગંજ સેનન સ્કૂલના 100% પરિણામ મેળવ્યું છે, જેમાં જે કહી શકાય કે આજરોજ આ પરિણામ જાહેર કરવામાં આવ્યા, તેમાં સેનન સ્કૂલે વર્ષોની પરંપરા જાળવીને ઝળહળતું પરિણામ મેળવ્યું છે। મારું નામ શૌર્ય દવે છે। મેં TCS એટ ફતેગંજ સેનનમાં ભણું છું। મારું રિઝલ્ટ 95.6% આવ્યું છે, 99.64 પર્સન્ટાઇલ છે। મારો ટોટલ 574 છે અને આ બધા માટે મેં બહુ જ ખુશ છું અને બધો શ્રેય મેં પહેલાં તો ટીચર્સને આપીશ, પછી મારા પેરેન્ટ્સ અને પછી પોતાની મહેનતને, અને એક જો કે ભગવાનનો આશીર્વાદ પણ હતો બહુ સારી રીતે। એના પછી અહીંયાના ટીચર્સ બહુ જ હેલ્પિંગ હતા અને જ્યાં વીકલી ટેસ્ટ જે થતા હતા એ બહુ જ હેલ્પ કરતા હતા, જેમ કે કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જતા હતા અને કોઈ ડાઉટ્સ હોય તો તરત ને તરત પૂછી રહ્યા હતા। પછી જે GTs આવ્યા તેમાં પણ બહુ જ કોન્ફિડન્સ બૂસ્ટ થયો, તેથી અમને એવું થતું હતું કે હવે બસ બોર્ડ ખતમ કરવી છે અને થાકી ગયા છે। આગળ હવે મેં બાયોલોજીમાં જવાનો વિચાર છે મારો, અને બસ એવી મહેનત કરવી છે કે પાછું મારું આવું રિઝલ્ટ આવે 12થમાં। માયસેલ્ફ જાનવીએસ વસાવા, મેં TCS એટ ફતેગંજ સેનનમાં ભણું છું। મારું રિઝલ્ટ આવ્યું છે 92% અને મેં 552 માર્ક્સ સ્કોર કર્યા છે, 97 પર્સન્ટાઇલ। TCSમાં ટીચર્સ બહુ સપોર્ટિંગ છે, એમને ડાઉટ સોલ્વિંગ સેશન્સ સ્પેશિયલી અરેન્જ કર્યા છે, જ્યારે કોલ કરીએ ત્યારે ફ્રી હોય છે, એટલે બેસ્ટ એજ્યુકેશન મળે છે। અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરવાની મેથડ્સ બી બહુ સારી છે અને હા, ટીચર્સ જેવું કોઈ જ નથી। ટીચર્સ એઝ અ ફ્રેન્ડ, એઝ અ સપોર્ટિંગ સિસ્ટમ આપણા લાઈફમાં એક્ટ કરે છે। એમણે જે ટેસ્ટ સિરીઝ અમારા માટે અરેન્જ કરી હતી, એમણે મારું કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે બહુ જ હેલ્પ કરી છે। બોર્ડ્સમાં જ્યારે અમે અપિયર થયા હતા, મોક બોર્ડ્સના લીધે લાગ્યું જ નહીં કે બોર્ડ્સમાં અપિયર થઈએ છીએ, એકદમ ઇઝી હતું અને બધું એકદમ કોન્સેપ્ટ બી ક્લિયર હતા, પેપર બી ઇઝી હતા। સોનલ મેમ, મિહિર સર, કૌશલ સર, બધાને મેં બહુ જ થેન્કફુલ છું। એમને જ્યારે બી મેં કોલ કરું, જ્યારે બી મેસેજ કરું, એ હંમેશા રિપ્લાય કરે અને ડાઉટ્સ સોલ્વિંગ બધું પરફેક્ટ છે। લેંગ્વેજ ટીચર્સ, એસિસ્ટન્ટ ટીચર્સ, સોનલ મેમ તો હવે શું કહીએ, એકદમ પરફેક્ટ છે। ખુશી તો બહુ જ બધી છે, વ્યક્ત ના કરાય એવી છે, કારણ કે આટલા સારા ટકા આવ્યા છે એનો શ્રેય કોને આપતો? મારા પેરેન્ટ્સને, મારા ટીચર્સને અને બસ પોતાને। હવે આગળ શું કરવાનું વિચાર છે? આગળ મેં બાયોલોજી લીધું છે, હમણાં સાયન્સ ગ્રુપ છે અને મારે મેડિકલમાં જવાની ઈચ્છા છે। નિમિ સર સાથે બી મેં વાત કરી હતી બોર્ડ્સના પહેલાં, અને એમને બી મને બહુ જ સપોર્ટ કર્યું છે, મોટિવેટ કર્યું છે, એટલે હમણાં મેં એકદમ રિલેક્સ છું અને એકદમ ફ્રી માઇન્ડેડ છું, સ્ટ્રેસ ફ્રી છું, એટલે બસ આ 2011માં જ્યારે અમે આ સ્કૂલ શરૂ કરી ત્યારે અમારું વિઝન એવું હતું કે બાળક 11-12 સારી રીતે ભણે, મનમાં જે પેલો હાવ છે પેરેન્ટ્સના કે 10મું છે 12મું છે એ ના હોય, એ 2 વર્ષ સારી રીતે ભણે અને સારામાં સારું રિઝલ્ટ આવે। પછી એ બોર્ડ એક્ઝામ હોય કે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવી, ગુડસેટ, JEE નીટ કોઈ પણ નામે, પણ એ બધામાં સારું કરે અને એની સાથે સાથે સ્ટ્રેસ ફ્રી મેનરમાં એ ભણે અને એની જિંદગી જીવે। એટલે કોઈને મ્યુઝિકનો શોખ હોય, કોઈને ક્રિકેટ રમવું હોય, કોઈ બેડમિન્ટન, ટેનિસ રમતો હોય, કોઈ ડાન્સ કરતો હોય। આજે હમણાં જ અમારી જે બેચ પાસ આઉટ થઈ એમાં એક સ્ટુડન્ટ એવી હતી કે જેણે કથક અને બીજી સ્ટુડન્ટ ભરતનાટ્યમ એણે 11-12 ભણતા કન્ટિન્યુ કર્યું। 10મામાં ભણતા એક વિદ્યાર્થી રેગ્યુલર એને ડ્રમ્સનો શોખ હતો તો એણે આખું વર્ષ કન્ટિન્યુ કર્યું છે। તો આવા જે વિદ્યાર્થીઓ અમારી સાથે ભણે છે કે 10મામાં હોય કે 12માની બોર્ડ એક્ઝામ હોય, તો એની અંદર ભણે, એને પોતાના શોખના વિષયને ફોલો કરે અને સાથે આવું A1 ગ્રેડનું રિઝલ્ટ આવે, એ અમારી એક યુનિક અચીવમેન્ટ છે। અને હું એવું માનું છું કે આવી શાળા આખા ગુજરાતમાં બીજે ક્યાંય નહીં હોય કે જ્યાં વિદ્યાર્થીઓ પ્રેમથી ભણે છે, વાલી પણ ખુશ હોય છે અને સાથે સારું રિઝલ્ટ આવું સરસ આવે। આજે 12મામાં પણ અમારે ત્યાં 80 છોકરાઓ હતા, એમાંથી 26નો A1 ગ્રેડ છે, 24નો A2 ગ્રેડ અને પાછા 26નો C ગ્રેડ, એટલે 95% રિઝલ્ટ અમારું 12થમાં, 10થમાં અમારું 100% રિઝલ્ટ। ને
તમે ગ્રેડેશન જુઓ તો ટકાવારી પ્રમાણે કોઈ શાળામાં અમારે જેટલા ઇવન ગ્રેડ નીકળે અથવા વધારે નીકળે પણ ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી જોઈએ તો આટલા ના હોય. એટલે એનો અમને બહુ આનંદ છે. એટલે વોટ એવર વી આર ડુઈંગ આખી અમારી ટીમનો કલેક્ટિવ એફર્ટ છે, બધા ટીચર્સનો, એમાં પેરેન્ટનો સપોર્ટ છે. અને હું સૌથી મોટો શ્રેય તો વિદ્યાર્થીઓને આપીશ કે એ લોકો અમારા માર્ગદર્શનને ફોલો કરીને આવું સારું રિઝલ્ટ લાવે છે. એક પોઈન્ટ એ છે કે અમારી સિસ્ટમમાં અમારા સાથે જે સ્કૂલ હોય એના ટ્રસ્ટીઝના છોકરાઓ ભણ્યા છે, અમારા ટીચર્સ જે છીએ ટીમ એમના દીકરા દીકરીઓ ભણે છે. અમારા 12th બાયોલોજીના જે પૂર્વત સર છે તો એમની દીકરી માહી અમારી સ્કૂલમાં ટોપ કર્યું છે 10th. આ સોનલ મેડમ અને મીર સર છે, એમના સન ધ્યેય અમારા 10th સ્ટાન્ડર્ડમાં 4th રેન્ક છે એનો અત્યારના. તો એ તો ખરું જ. પછી નોન ટીચિંગ સ્ટાફ છે તો એમાંના પણ જે સ્ટાફ મેમ્બર્સ છે એમના દીકરા દીકરીઓ પાસ્ટમાં અમારી પાસે ભણી ગયા છે. એટલે આ વસ્તુનો અમને બહુ આનંદ છે કે પોતાના દીકરા દીકરીઓ સ્ટાફ મેમ્બર્સ મૂકતા હોય, નોન ટીચિંગ હોય કે ટીચિંગ, એ બધા સરસ રીતે આગળ વધે એનો અમને બહુ જ આનંદ છે. મારું નામ સોનલ દેસાઈ છે અને અમારી સ્કૂલ TCS જે ફતેગંજ ચેનનમાં ચાલે છે, TCS ફતેગંજ એટ ચેનન, એમાં આજે જે રિઝલ્ટ આવ્યું છે એ 48 કિડ્સમાંથી, એટલે 48 બાળકો અમારી પાસે હતા, એમાંથી 13 A1, 22 A2, 7 B1 અને 5 B2 અને 1 C1. એટલે એમ જોવા જઈએ તો એવું કે 35 બાળકો A ગ્રેડમાં આવે છે. એટલે ટોટલ બાળકોની સંખ્યા પ્રમાણે 73% કિડ્સ આર ઇન A ગ્રેડ. હવે આમાં અમારી શાળામાં કેવું કશે જ પણ એને ઇતર પ્રવૃત્તિ બધી કરવાનો એને સમય મળે, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જેવી રીતે સ્પોર્ટ્સ છે ને બધામાં ટાઈમ મળે એ લોકોને. અને સ્કૂલ ટોટલી એ રીતે ટેસ્ટ ને બધું સિરીઝ એવી ચલાવી અને એ લોકોને માર્ક્સ લાવવામાં અને એમના એક્સટર્નલ ડેવલપમેન્ટમાં પણ પુષ્કળ મદદ કરે છે. કદાચ આ ટાઈપનું રિઝલ્ટ આખા ગુજરાતમાં કોઈ સ્કૂલમાં નહીં હોય કે જેમાં 48 બાળકોમાંથી 35 બાળકો A ગ્રેડમાં આવે.